બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓ માટે બનાવ્યા નવા નિયમો। જી હા દોસ્તો, ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શરમનાક હાર બાદ બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓ સામે કડક વલણ અપનાવ્યું છે। આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય ટીમના ખેલાડીઓ તેમના કુક, હેર સ્ટાઇલિસ્ટ અને પર્સનલ સિક્યુરિટી ગાર્ડને સાથે લઈ જઈ શકશે નહીં। અગાઉ બીસીસીઆઈએ એક નવો નિયમ બનાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓની પત્ની અને તેમની ગર્લફ્રેન્ડ મુસાફરી કરી શકશે નહીં। અને એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે। તાજેતરમાં બીસીસીઆઈએ ખેલાડીઓના પરિવાર માટે કડક નિયમો બનાવ્યા હતા। હવે ખેલાડીઓ પોતાના અંગત કામ માટે શેફ, હેર સ્ટાઇલિસ્ટ, પર્સનલ સિક્યુરિટી ગાર્ડ, કુક સાથે લઈ જઈ શકશે નહીં અને હવે પ્રવાસ દરમિયાન તેઓ ખેલાડીઓ સાથે રહી શકશે નહીં। તાજેતરમાં બીસીસીઆઈએ બોલાવેલી રિવ્યૂ મિટિંગમાં અંગે ચર્ચા થઈ હતી। અગાઉ ખેલાડીઓની પત્નીઓ અને પરિવારની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ અંતર્ગત બીસીસીઆઈએ એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં જો પ્રવાસ 45 દિવસનો હોય તો ખેલાડીઓ પરિવાર અથવા તેમની પત્ની સાથે ફક્ત 14 દિવસ જ રહી શકશે। જો મુલાકાત ટૂંકી હોય તો 7 દિવસથી વધુ સમય માટે ખેલાડીઓ સાથે રહી શકશે નહીં। અને આ અગાઉ બીસીસીઆઈએ તમામ ક્રિકેટરો માટે ઘરેલું ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવી દીધું હતું। બીસીસીઆઈ હજુ પણ આ નિયમ પર અડગ છે અને બીસીસીઆઈના અધિકારીઓ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર આ રિવ્યૂ મિટિંગમાં હાજર રહ્યા હતા, જેમાં ભારતીય ખેલાડીઓ પર ઘરેલું ક્રિકેટ રમવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। હવે તેની અસર પણ દેખાઈ રહી છે અને રોહિત શર્માએ રણજી ટ્રોફીમાં મેચ રમવા માટેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે। તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।